જય હિન્દ દોસ્તો. છેલ્લા 6 મહિનાનું ભૂગોળનું કરંટ અફેર, જેમાં આવનારી CCE, પોલીસ કોન્સ્ટેબલ, PSI સહિત તમામ પરીક્ષા માટે જે છે મેપિંગને આપણે કરંટ અફેરની દ્રષ્ટિએ સમજીશું. સૌથી પહેલાં છેલ્લા 6 મહિનાના ભૂગોળના કરંટ અફેરમાં જે છે આ રીતના મુદ્દાઓ કવર કરવામાં આવશે. અગત્યની લોકેશન, પર્યાવરણીય ઘટનાઓ, જ્વાળામુખી, નદી, ટાપુ, બંદરો, ક્લાઇમેટ ચેન્જ આધારિત કોઈ ઘટના છે, નકશા આધારિત સ્થળો. સૌથી પહેલાં ઉદાહરણની મદદથી જ સમજી લઈએ. તમને ખ્યાલ છે રિસેન્ટલી માવઠું જોવા મળ્યું હતું. હવે આ માવઠું જે જોવા મળ્યું છે તેનું કારણ શું છે? તો તેનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે આ એક પર્યાવરણીય ઘટના છે, રાઈટ, કે જેને ડાયરેક્ટલી જિયોગ્રાફી અને એન્વાયરમેન્ટ એટલે કે ભૂગોળ અને પર્યાવરણ સાથે લિંક કરી શકાય છે. હવે સમજવું જરૂરી છે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે શું. તો અહીંયા જે આ ભાગ છે આ મેડિટેરેનિયન સી છે, જેને કહેવામાં આવે છે ભૂમધ્ય સાગર. આ ભૂમધ્ય સાગરથી જે છે એક તમે એરફ્લો જોઈ રહ્યા છો જે ઈરાન થઈને ઇન્ડિયા તરફ આવી રહ્યો છે, રાઈટ. રેગ્યુલરલી આવે છે? ના, ગમે ત્યારે આવી જાય છે. એટલે કે તે આપણને ડિસ્ટર્બ કરે છે, જેને આપણે કહીએ છીએ પશ્ચિમી વિક્ષોભ. પશ્ચિમી વિક્ષોભ. ભૂમધ્ય સાગરની અંદર જે છે આ ઉષ્ણકટિબંધીય હવામાન પ્રણાલી ઉદ્ભવે છે. કઈ જગ્યાએ? અહીંયા. આ જે છે એક નીચું દબાણ એટલે કે લો પ્રેશર સિસ્ટમ છે. તમે વારંવાર જે ન્યૂઝની અંદર જોતા હશે કે અંબાલાલ દ્વારા જે છે આગાહી કરવામાં આવી છે. એવું કહેતા હશે કે સિસ્ટમ જે છે, સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, સિસ્ટમ આવી રહી છે. તો આ સિસ્ટમ જે છે આ લો પ્રેશર સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત થઈ રહી છે, જે પશ્ચિમી જેટ સ્ટ્રીમ સાથે સંકળાયેલ છે. હવે જ્યારે અહીંથી આ સિસ્ટમ અહીં સુધી આવે છે તો આ જેટલા પણ દેશો છે અહીંયાથી ભેજ લઈને આવે છે, જેના લીધે અહીંયા કમોસમી વરસાદ પડે છે, જેને આપણે માવઠું તરીકે ઓળખીએ છીએ. હિમાલયના અવરોધને કારણે હવા ઉપર ચડે છે, ઠંડી પડે છે અને મેદાનોમાં વરસાદ તથા પહાડોમાં બરફ વરસાદ જોવા મળે છે. તમે જોયું હશે કે પહેલાં જે ઉત્તરાખંડ, હિમાચલ છે અહીંયા જે છે સ્નોફોલ થાય છે, પછી ઇન્ડિયામાં જે છે વરસાદ જોવા મળે છે. ફરી એકવાર જે છે અત્યારે માર્ચના એન્ડમાં પણ આ રીતની ઘટના જોવા મળશે, જે છે માવઠું, જેનું રીઝન છે પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ચલો, એક અગત્યનો ટોપિક, અગત્યની ઘટના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્ણ થઈ. હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કઈ જગ્યાએ પહોંચે છે? આ જગ્યાએ. આ જગ્યાનું નામ શું છે? આ જગ્યાનું નામ છે હિમાલય. હિમાલય જે છે સમાચારમાં વારંવાર જોવા મળે છે. રિસેન્ટલી ન્યૂઝમાં છે કારણ કે અહીંયા સ્નોફોલ જોવા મળ્યો હતો. અગત્યની પીકની વાત કરીએ તો સૌથી પહેલાં માઉન્ટ એવરેસ્ટ 8848 નેપાલ, K2 ગોડવિન ઓસ્ટિન 8611 POK, કાંચનજંગા 8586 ઇન્ડિયા. હવે આ ઇમેજમાં આ જે પીક છે તે શોધવી થોડી ટફ થઈ જશે, એટલે આ ઇમેજને તમે રિફર કરો. સૌથી પહેલાં રેન્જ જે છે તમારે યાદ રાખવાની છે. ઉપરથી ચાલુ કરીએ તો અહીંયા છે કારાકોરમ, ત્યારબાદ છે ઝાસ્કર, બંનેની વચ્ચે છે લદ્દાખ. આ લદ્દાખ જે છે એટલે કે શ્યોક નદીની વાત થઈ રહી છે, શ્યોક નદીની. ત્યારબાદ તમને અહીંયા જોવા મળી રહેશે શિવાલિક રેન્જ, શિવાલિક રેન્જ. પછી ઝાસ્કરથી થોડુંક આગળ આવશો તો તમને મળશે કૈલાસ રેન્જ. કૈલાસ રેન્જ, રેન્જનો મતલબ થાય છે પર્વતમાળા, પર્વતોની શ્રેણી. તો આવી રીતે આ હિમાલય જે છે ઘણા બધા વર્ષો પહેલાં ટેક્ટોનિક પ્લેટ એકબીજા સાથે અથડાઈ ત્યારે હિમાલયનો ઉદ્ભવ થયો હતો, રાઈટ. ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન, જેને આપણે એશિયન ટેક્ટોનિક પ્લેટ કહીએ છીએ, આ બંને એકબીજા સાથે અથડાઈ હતી. તમે ક્યાંક ને ક્યાંક પેન્જિયા પેન્થલ્સા આ બધું ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે. હવે હિમાલયને 3 પાર્ટમાં ડિવાઈડ કરીને યાદ કરી લેવાનું છે. સૌથી પહેલાં છે ગ્રેટર હિમાલય, જેને આપણે હિમાદ્રી કહીએ છીએ. પછી છે ટ્રાન્સ હિમાલય અને લાસ્ટમાં જે છે તે છે તળિયાનો ભાગ એટલે કે લેસર હિમાલય, જેને આપણે કહીએ છીએ શિવાલિક હિલ્સ. શિવાલિક હિલ્સ, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો. તો ઉપરથી નીચે આ રીતનું ગ્રેટર, ટ્રાન્સ અને લેસર. પછી બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, અહીંયા જે છે સિયાચીન ગ્લેશિયર આવેલો છે. સિયાચીન ગ્લેશિયર આવેલો છે.
પછી જે આ કારાકોરમ રેન્જ છે આ બધું ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે અહીંયા જે છે POK આવેલું છે, POK. પછી લદ્દાખ રેન્જની અંદર જે છે ક્યાંક ને ક્યાંક પેંગોંગસો લેક વિશે તમને ખ્યાલ હશે. 5 પોઈન્ટ પેંગોંગસો લેક જે એક રામસર સાઇટ છે. હવે અહીંયા જુઓ આ શું છે, પટકાઈ બૂમ. પટકાઈ બૂમ જે છે તે પૂર્વાંચલમાં આવેલું છે. કઈ જગ્યાએ? મ્યાનમાર બોર્ડર પર આવેલું છે, અરુણાચલ પ્રદેશમાં, રાઈટ. પછી આગળ જશો, નાગા હિલ્સ જે નાગાલેન્ડમાં આવેલું છે, અને નીચે પહોંચતા પહોંચતા છેક આવશે મિઝો હિલ્સ. પછી હિમાલયમાંથી નીકળતી નદીઓમાં આપણે એક નદીની વાત કરી છે જેના માટે સિંધુ જળ સંધિ નામક વિડીયો ચેનલ પર અવેલેબલ છે. તો આ સિંધુ જળ સંધિ વિડીયો એકવાર ખાસ જોઈ લો, જેની અંદર સિંધુ નદી જે છે તેનું મેપિંગ દર્શાવવામાં આવ્યું છે. એટલે તમારું આ સિંધુ નદીનું મેપિંગ અહીંયા થઈ જશે. અત્યારે ન્યૂઝમાં છે કારણ કે આ જે ઇન્ડસ વોટર ટ્રીટી છે જે ભારતે સ્થગિત કરી છે પહેલગામવાળા ઇન્સિડન્ટ પછી, તો અત્યારે પાકિસ્તાન દ્વારા જે છે રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે કે આ સિંધુ નદીનું પાણી છોડવામાં આવે, પરંતુ જે રિક્વેસ્ટ છે તેને ડિનાય કરવામાં આવી છે. તો ફરી એકવાર સિંધુ જળ સંધિ જે છે સમાચારમાં જોવા મળી રહ્યું છે. આગળ વધીએ છીએ નેક્સ્ટ અગત્યના સ્થળ પર જે છે અરવલ્લી. અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટનો રિસેન્ટલી ચુકાદો જોવા મળ્યો છે. ઘણું બધું પ્રોટેસ્ટ અને આંદોલન પણ જોવા મળ્યું હતું. તો અહીંયા સમાચારમાં જે છે અરવલ્લીની પર્વતમાળા જોવા મળી છે, ઓલ્ડેસ્ટ માઉન્ટેન રેન્જ ઓફ ઇન્ડિયા. થયું શું છે, હવે આ અરવલ્લી જે છે અહીંયા અલગ અલગ જગ્યાએ માઇનિંગ ચાલી રહ્યું છે, એટલે કે ખાણકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, ડિફોરેસ્ટેશન ચાલી રહ્યું છે, એટલે કે નિર્વનીકરણ ચાલી રહ્યું છે. પછી ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે, અને સાથે સાથે જે ગ્રાઉન્ડ વોટર છે, ભૂગર્ભ જળ છે, ભૂગર્ભ જળ પણ અહીંયા એક્સપ્લોઇટ થઈ રહ્યું છે. તો આ બધું રિસ્ક જોતા જે છે અરવલ્લી ખતરામાં આવી ગઈ અને સુપ્રીમ કોર્ટે જે છે ઇન્ટરફિયર કરવું પડ્યું. ઇવન સેવ અરવલ્લી નામક જે છે કેમ્પેન પણ શરૂ થઈ ગયું હતું, સેવ અરવલ્લી. કારણ કે થયું શું છે કે આ બહુ બધા વર્ષોથી જે છે ઘસારો થયો, એટલે અરવલ્લી જે છે તેની હાઇટ ઘણી જગ્યાએ 100 મીટરથી ઓછી પણ થઈ ગઈ. એટલે તે હિલ એટલે કે જે પર્વત છે તેની વ્યાખ્યામાંથી નીકળી ગયું, અને ઘણા બધા લોકો દ્વારા જે છે તેનું એક્સપ્લોટેશન કરવામાં આવ્યું છે. વાત કરીએ અરવલ્લીની, તો અહીંયા જો પાલનપુર તમને દેખાય છે, તો આ પાલનપુર જે છે ત્યાંથી આગળ વધીએ તો અહીંયા રાજસ્થાનનું આવે છે ગુરુ શિખર. આ તેની સૌથી ઊંચી પીક એટલે કે શિખર છે, માઉન્ટ આબુ પર ગુરુ શિખર. ત્યારબાદ માઉન્ટ આબુથી આગળ વધીએ તો અહીંયા સરિસ્કા ટાઈગર રિઝર્વ જોવા મળે છે. ત્યારબાદ જે છે દિલ્હી આવી જાય છે, એટલે કે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી, આ રીતના તે પ્રસરેલી એક અગત્યની માઉન્ટેન રેન્જ છે ઇન્ડિયાની. કેમ અગત્યની છે? કારણ કે તે થારના રણને આગળ વધતું અટકાવે છે. કોને? થારના રણને આગળ વધતું તે અટકાવે છે. અગત્યની વાઇલ્ડલાઇફ સેન્ચુરીમાં રાજસ્થાનમાં સરિસ્કા અને દિલ્હીની અંદર અસોલા વાઇલ્ડલાઇફ સેન્ચુરી. ગુજરાતમાં તો કોઈ વાઇલ્ડલાઇફ સેન્ચુરી નથી, બટ બનાસ અને સાબરમતી આ બે નદી જે છે ક્યાંક ને ક્યાંક કોલાઇડ કરે છે અરવલ્લીની પર્વતમાળા સાથે. તે ભારતનું કલ્ચરલ હેરિટેજ પણ છે, એટલે કે તેને યુનેસ્કો દ્વારા જે છે કલ્ચરલ હેરિટેજનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. તો આ થઈ ગયું અરવલ્લીની પર્વતમાળા. આગળ વધીએ, નેક્સ્ટ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. વારંવાર સમાચારમાં જોવા મળે છે. તો આ ઈરાનમાં USA અને ઇઝરાયલ દ્વારા જે રેજિમ ચેન્જ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેના લીધે ઈરાને વળતા જવાબ તરીકે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તેનો કંટ્રોલ કરી લીધો છે. અહીંયા ફ્રી શિપિંગ મુવમેન્ટ જે છે પોસિબલ હવે રહ્યું નથી. માત્ર ભારત અને ચાઇનાના જહાજ અહીંથી પસાર થઈ શકે છે. એટલે કે ઈરાનનું એવું કહેવું છે કે મિત્ર રાષ્ટ્રોને જ અમે અહીંથી જવા દઈશું. તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો આ ચોક પોઈન્ટની. આ ચોક પોઈન્ટ છે તેને કહેવાય છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. બીજું, આ પર્શિયન ગલ્ફ એટલે કે પર્શિયાનો અખાત છે તેના સાથે જેટલા પણ અહીંયા રાષ્ટ્રો જોવા મળી રહ્યા છે એમને કલેક્ટિવલી શું કહેવામાં આવે છે? તો તેને કલેક્ટિવલી મિડલ ઇસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિડલ ઇસ્ટ.
તો મિડલ ઇસ્ટ સાથે સંબંધો બનાવી રાખવા, વેપાર કરવા માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અગત્યનો પોઈન્ટ છે. રાઈટ. સૌથી પહેલાં સમજીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કોને જોડે છે? ગલ્ફ ઓફ ઓમાન, ઓમાનના અખાતને, અને પર્શિયન ગલ્ફને, એટલે કે પર્શિયાના અખાતને, બંનેને જોડે છે. કોણ? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. પછી આ પોઈન્ટ છે, આ છે ચાબહાર બંદર. ચાબહાર પોર્ટ જે છે ભારતે અક્વાયર કર્યું છે. ચાબહાર પોર્ટ. આ વિડીયોની સાથે જે છે તમારે આ એક બીજો વિડીયો જે ચેનલ પર જઈને ખાસ જોવાનો છે, એ છે ઈરાન અમેરિકા યુદ્ધને લગતા અગત્યના MCQ. આ વિડીયો ખાસ જોઈ લો, જેથી કરીને જે આ સિચ્યુએશન હાલમાં ચાલી રહી છે વેસ્ટ એશિયા કોન્ફ્લિક્ટની, તેની સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં તમને મળી રહેશે. બીજી એક વસ્તુ યાદ રાખવાનું છે, આ છે બંદર અબ્બાસ જે ઈરાનનું છે. પછી છે ચાબહાર પોર્ટ, આ પણ ઈરાનનું છે. જેટલી પણ સ્ટ્રેટેજિક લોકેશન છે હું તમને જણાવી દઉં છું. બીજું આ છે રિયાદ જે સાઉદીનું છે, અને રિસેન્ટલી અહીંયા પણ જે છે થોડુંક ટેન્શન લાઇક સિચ્યુએશન જોવા મળી હતી. અને અહીંયા તમારી સામે છે ઈરાનનું કેપિટલ તહેરાન. વાત કરીએ ચાબહાર બંદરની, તો ચાબહાર પોર્ટ જે છે ભારત માટે અગત્યનું છે, કારણ કે અફઘાનિસ્તાન સાથે જે એક લેન્ડલોક કન્ટ્રી છે, જે દરિયાઈ સીમા ધરાવતું નથી, તેની સાથે સંબંધો બનાવી રાખવા, વેપાર કરવા માટે જે છે એકમાત્ર રૂટ છે ચાબહાર બંદર. પાકિસ્તાનનું જે ગ્વાદર છે અહીંયા આવેલું છે, પરંતુ ભારત જે છે ચાબહારનો યુઝ કરીને ડાયરેક્ટલી પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન સુધી પહોંચી શકે છે ચાબહાર બંદરથી. ચાબહાર બંદર જે છે ઈરાનનું છે, અહીંયા તમે મેપમાં જોઈ શકો છો. ચલો આગળ વધીએ. હવે થોડા પ્રશ્નોની વાત કરીએ. રિસેન્ટલી પનામા કેનલ ન્યૂઝમાં હતી. આ પનામા કેનલ કયા બે મહાસાગરોને જોડે છે? અહીંયા જે MCQ છે તેને પરીક્ષામાં હાલમાં જે પ્રકારના ફોર્મેટમાં પ્રશ્નો પૂછવામાં આવશે તે રીતે આપવામાં આવશે. જેમ કે તમે રિકોલ કરો કે આ હોર્મુઝની સામુદ્ર ધુની, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે, કયા બે અલગ અલગ પોઈન્ટને જોડે છે? એક છે ગલ્ફ ઓફ પર્શિયા અને બીજું છે ગલ્ફ ઓફ ઓમાન. તો અહીંયા છે પનામા કેનલ. અહીંયા પણ જે છે રિસેન્ટલી સિચ્યુએશન સારી હતી નહીં. દરેક જગ્યાએ આપણે પરિસ્થિતિ શું હતી તે જાણવાના બદલે તે ક્યાં આવેલી છે તે સમજીશું. પનામા કેનલ જે છે તે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. ઉપર નોર્થ અમેરિકા અને નીચે સાઉથ અમેરિકા છે. આ વચ્ચેનો પાર્ટ છે તે છે પનામા કેનલ. અહીંયા આવેલું છે ગાટુન લેક. ગાટુન લેક થયું શું છે? તો હવે આ એક લોક સિસ્ટમવાળું કેનલ છે. રિસેન્ટલી ક્લાઇમેટ ચેન્જના લીધે, અલ નીનોના લીધે જે છે વોટર લેવલ, પાણીનું સ્તર ઘટી ગયું, જેના લીધે જહાજોની અવરજવર જે છે લિમિટેડ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો ઉપર છે નોર્થ અમેરિકા, નીચે છે સાઉથ અમેરિકા. હવે આ જે નાનો અમથો ચોક પોઈન્ટ અહીંયા તમારી સામે છે, આ વાળો અહીંયા, આ છે પનામા કેનલ. પનામા કેનલની અંદર જે છે રિસેન્ટલી પાણીનું સ્તર ઘટી ગયું. પાણીનું સ્તર ઘટી ગયું એટલે કે શિપનું મૂવમેન્ટ ના થઈ શક્યું, જેનું રીઝન હતું અલ નીનો. જો તમે રેગ્યુલરલી એપ ઉપર સુપર કરંટ અફેરના વિડીયોઝ જોતા હોય તો તમને આ અલ નીનો છે શું એ બધું ખબર હશે. રાઈટ. તો સુપર કરંટ અફેર અથવા એપ પર PYQ હેક્સના વિડીયો ખાસ જોતા રહો, સાથે સાથે રિવિઝન થતું જશે. તાજેતરના અહેવાલ મુજબ 2025માં કયા દેશમાં સૌથી વધુ મિથેન ઉત્સર્જન કરતા તેલ અને ગેસ સ્થળો હતા? સૌથી વધારે મિથેનનું ઉત્સર્જન કરનારા ઓઇલ અને ગેસના લોકેશન જે છે તે આવેલા છે તુર્કમેનિસ્તાન ખાતે. તો હવે આને યાદ રાખવાનું છે, મિથેન ઉત્સર્જન શોર્ટમાં તુર્કમેનિસ્તાન. એ રીતે યાદ રાખો, અથવા યાદ રાખો કે તુર્કમેનિસ્તાનમાં અહીંયા મિથેન વર્લ્ડ એમ પરથી આવી ગયો. બીજું, વેનેઝુએલામાં મદુરો જે છે પ્રેસિડેન્ટ, કોન્ટ્રોવર્સી તમને ખ્યાલ હશે. રાઈટ. તો બેઝિકલી વેનેઝુએલા જે છે પોતાનું બહુ જ મોટા અમાઉન્ટમાં ઓઇલ જે છે ક્યુબાને સેલ કરવા જઈ રહ્યું હતું, પરંતુ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે આ વસ્તુ પોસિબલ થવા ના દીધી. અત્યારે ક્યુબામાં એનર્જી ક્રાઇસિસ છે. વેનેઝુએલા પોતાનું ઓઇલ ક્યુબાને સેલ ના કરી શક્યું. મદુરો જે છે તેને USA પ્રેસિડેન્ટ દ્વારા જે છે
રેજિમ ચેન્જ અંતર્ગત ઉઠાવી લેવામાં આવ્યા હતા. એશિયાના સૌથી મોટા ટ્યુલિપ આ એક ફ્લાવરનું નામ છે. ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં થયું? હવે દર વર્ષે આ ટ્યુલિપ ગાર્ડન જે છે ફરી એકવાર ખીલે છે આ ફૂલો, એટલે ફરી એકવાર તેનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. ક્વેશ્ચન ઇઝી છે. નોર્થ ઇન્ડિયામાં એક સ્થળ છે જેનો આન્સર તમને આવડે છે. શું છે? આ છે શ્રીનગર. ટ્યુલિપ શ્રીનગર. આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાયેલો છે. પશ્ચિમ એશિયા મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે માર્ચ 2026માં રાષ્ટ્રીય ઉર્જા કટોકટી નેશનલ એનર્જી ઇમરજન્સી જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? બોલો, વિશ્વનો પ્રથમ દેશ છે આ કયો દેશ છે? તો આ દેશ છે ફિલિપિન્સ. ફિલિપિન્સ પાસે હાલમાં અંદાજે 45 દિવસનો તેલનો પુરવઠો છે. 45 દિવસનો જ. વિશ્વ જળ દિવસના સંદર્ભમાં વિધાનો ચકાસો. આ દિવસ દર વર્ષે 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. યસ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય તાજા પાણીના મહત્વ પર ભાર મૂકવો અને ટકાઉ જળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો છે. યસ, બંને વિધાન સાચા છે. ખાલી યાદ રાખવાનું છે આ વર્ષે થીમ શું હતી. આ વર્ષે થીમ હતી વોટર એન્ડ જેન્ડર. વોટર એન્ડ જેન્ડર. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે પીવાયક્યુનું એનાલિસિસ જે છે તેના વિડીયોઝ તમે પીવાયક્યુ હેક્સમાં જઈને એપ પર જોઈ શકો છો. આ ઉપરાંત દરેક મહિનાનું કરંટ અફેર વિડીયો અને પીડીએફ સ્વરૂપે જે છે એક્સેસ કરી શકો છો એપ પરથી. અને એપ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. આ ઉપરાંત આ વિડીયો જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત લાઈક કરો અને જરૂરથી શેર કરો. વિડીયો જો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં થમ્બ જરૂરથી પોસ્ટ કરો. અહીંયા વિશ્વ જળ દિવસની માહિતી આપવામાં આવી છે. 22 માર્ચ વોટર ડે, 1993માં પ્રથમવાર ઉજવણી અને 2030 સુધીમાં જે એસડીજી ગોલ્સ છે તેમાં 6 નંબરનો ગોલ છે સસ્ટેનેબલ વોટર કન્ઝર્વેશન. રાઈટ. લીપુલેક ઘાટ સમાચારમાં છે. નીચેનામાંથી કયું યોગ્ય નથી? ઉત્તરાખંડના પિથોરાગઢમાં તે સ્થિત છે. અહીંયા કીધું કયું યોગ્ય નથી, ખોટું શોધવાનું છે. તો આ સાચું છે. આ ઘાટ ભારત, ચીન અને નેપાળ ટ્રાય જંકશન પર આવેલો છે. યસ, ટ્રાય જંકશન પર આવેલો છે. ભારત, ચીન અને નેપાળ. એટલે અહીંયા જે વિવાદનું મુખ્ય કારણ છે તે આ જ છે, ટ્રાય જંકશન. સિક્કિમ અને તિબેટ વચ્ચેના વેપાર માટેનો મુખ્ય માર્ગ છે. હવે આ સમાચાર છે પરંતુ આ સાચું છે કે ખોટું તેના પર ચેક કરીએ. કૈલાસ માનસરોવરના યાત્રીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. યસ, કરેક્ટ છે. હવે તમે ધ્યાનથી જુઓ, આપણે તિબેટ જે છે તેની સાથે વેપાર કરવા માટેનો માર્ગ છે, બરાબર છે, પરંતુ તે સિક્કિમ નહીં, અહીંયા આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ અને તિબેટ વચ્ચેના વેપારનો મુખ્ય માર્ગ છે. શું આવશે સાચું? તો સાચું છે સિક્કિમમાં નાથુલા ઘાટ અને જ્યારે ઉત્તરાખંડમાં લીપુલેક. બંનેની અંદર અલગ અલગ ઘાટ છે, પાસીસ છે. આ અહીંયા ક્રિએટ થયું છે એક કન્ફ્યુઝન પોઈન્ટ. એક્ઝામની અંદર વારંવાર આ રીતના કન્ફ્યુઝન પોઈન્ટ્સ પૂછાતા હોય છે. વાત કરીએ લીપુલેક પાસની તો ભારત ચીન વેપાર જે છે ફરી એકવાર શરૂ થઈ રહ્યો છે. આ છે સમાચાર. ઉત્તરાખંડના પિથોરાગઢમાં તે આવેલું છે. કુમાઉ હિમાલયનો તે ભાગ છે. 5334 મીટરની તે ઊંચાઈએ આવેલું છે અને અહીંયા કૈલાસ માનસરોવર યાત્રા માટેનો સૌથી જૂનો રૂટ છે. ઘણીવાર નેપાળ સાથે વિવાદ જોવા મળે છે. આ વિવાદિત વિસ્તાર છે કાલાપાની. નેપાળ પોતાના મેપમાં બતાવે છે જ્યારે તે ભારતનો ભાગ છે. સત્યમંગલમ ટાઈગર રિઝર્વના સંદર્ભમાં વિધાનો ચકાસો. રિસેન્ટલી અહીંયા જે છે પર્યાવરણીય ઘટના જોવા મળી હતી કે ભાઈ અહીંયા મોટા પાયે પ્રદૂષણ થઈ રહ્યું છે. તે તમિલનાડુના ઈરોડ જિલ્લામાં આવેલું છે. યસ. પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટને જોડતા મહત્વના કોરિડોર તરીકેનું કાર્ય કરે છે. કરેક્ટ. આ રિઝર્વને 2022માં વાઘની વસ્તી બમણી કરવા માટે TX2 એવોર્ડ મળ્યો છે. કરેક્ટ. તે માત્ર નર્મદા નદીના કિનારે સ્થિત છે. ના, આ વિધાન યોગ્ય નથી. કયું સાચું નથી? તો ડી સાચું નથી.
અહીંયા માત્ર નર્મદા નદી નથી, અહીંયા જે છે ભવાની અને મોયાર નદી પણ ફ્લો કરે છે. નર્મદા અહીંયા નહીં આવે, રાઈટ. તો અહીંયા આવશે ડી, યોગ્ય નથી. સત્યમંગલમ ટાઈગર રિઝર્વ, ઈરોડ જિલ્લો, તમિલનાડુ. નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વનો તે ભાગ છે. પશ્ચિમ અને પૂર્વ ઘાટ વચ્ચેનું એક કોરિડોર છે. અને ભવાની અને મોયાર અહીંયાની મુખ્ય નદીઓ છે. મુખ્ય નદી વાત કરીએ જનજાતિની, તો અહીંયા જે છે સોલીગા અને ઇરુલા આદિવાસી સમુદાયો વસે છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાલિંજર હિલ કયા રાજ્યમાં આવેલી છે? તો આ કાલિંજર હિલ જે છે ન્યૂઝમાં હતી, જે ઉત્તર પ્રદેશમાં આવેલી છે. વાત કરીએ કાલિંજર હિલની, તો તેને રિસેન્ટલી રાષ્ટ્રીય જીઓ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. રાષ્ટ્રીય જીઓ હેરિટેજનો ઉત્તર પ્રદેશના બાંદામાં આવેલ છે અને અહીંયા મોટા પ્રમાણમાં ગ્રેનાઇટ મળી આવે છે. તો આ વિંધ્ય પર્વતમાળાનું જે સ્થળ છે તે ચંદેલ રાજપૂતો સાથે સંકળાયેલ છે. ચંદેલ રાજપૂતો. હવે આગળ આપણે ક્વિક રિવિઝન કરીએ અગત્યના સ્થળોની. માજુલી ટાપુ ન્યૂઝમાં તો આસામમાં આવેલો છે. બ્રહ્મપુત્રા નદીમાં આવેલો વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. જમીનના ધોવાણના કારણે તેમાં ભૌગોલિક ફેરફારો આવ્યા છે, જેના લીધે તે સમાચારમાં જોવા મળ્યો હતો. ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ. હવે ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત ઇન્ડિયન ઓશન રિજનની અંદર જે છે પગ પસારો કરવા માટે ભારતે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. ભારત અહીંયા પીવીટીજીની રક્ષા કરવા માંગે છે અને સાથે પોતાના સંરક્ષણ માટે પણ એક પગલું વધારે ભરવા માંગે છે, જેથી કરીને ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીંયા જે છે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ સર્વે કરવામાં આવે છે અંડર એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એક્ટ 2006. યાદ રાખવાનું છે 10 ડિગ્રી ચેનલ. 10 ડિગ્રી ચેનલ જે છે આંદામાનને નિકોબારથી અલગ કરે છે. અને આ નિકોબાર આઇલેન્ડથી થોડુંક નીચે જતા રહો તો તમને મળી રહેશે સુમાત્રા. આ સુમાત્રા જે છે ઇન્ડોનેશિયામાં આવેલું છે. અને અહીંયા જે છે શોમ્પેન અને નિકોબારીસ જનજાતિ જોવા મળે છે. નેક્સ્ટ, લેક લેડોગા ક્યાં આવેલું છે? રશિયામાં. પર્યાવરણીય પ્રદૂષણના કારણે તે ન્યૂઝમાં હતું અને યુરોપનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. રિસેન્ટલી જે હાઉથી છે એક કમ્યુનિટી કે જે સશસ્ત્ર છે સંગઠન, રેડ સીની અંદર પોતાનું વર્ચસ્વ દર્શાવવા હુમલા કરતી રહે છે. તો રેડ સી ન્યૂઝમાં છે, જે બાબ અલ મંડેબ અને સુએઝ કેનાલની વચ્ચે આવે છે. હવે જ્યારે તમને સુએઝ કેનાલ, પનામા કેનાલ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જણાવવામાં આવે ત્યારે તમને ધીમે ધીમે આઈડિયા આવી જશે. આ તો થઈ ગયા છેલ્લા 6 મહિનાના અગત્યના સ્થળો. ટૂંક જ સમયમાં ટેલિગ્રામ ચેનલની અંદર જે છે છેલ્લા 6 મહિનાની અંદર સમાચારમાં રહેલ રામસાર સાઇટ, છેલ્લા 6 મહિનામાં સમાચારમાં રહેલ ટાઈગર રિઝર્વ, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, નેશનલ પાર્ક, આ રીતના ગ્રાફિક પોસ્ટ કરવામાં આવશે. તો ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લો, જેની લિંક જે છે નીચે કમેન્ટ અને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે.